हाय मित्रों, केम छो? मजा में जशो आप बधा? तो बधा मित्रों ने सीताराम, राम राम, जय श्री कृष्ण ने जय माताजी। शुरू करिए आज आपणो नवो ब्लॉग। आपणे अटाणा में तो फरिया में हीरो आवे, कारण के अटाणा ज्यां सुधी आवे पछी बपोर वैसारे हवन है ने फरिया में पण थोड़ुं थोड़ुं कोर्युं એટલે બહુ હીરો આવતું ને તડકો ધૂમ હોય લાઇટ ન હોય ને તો હાવ મરે રહીએ ગરમીને એટલી હમણાં ગરમી પડે કે ન પૂછો વાત। બે દી થયાની ત્યાં વાંધો ને પવન હોય, બાકી શિયાળ દી તો બહુ જ લૂ પડી અતિશય। તમારે એ કોરે લૂ કેવી પડે તો એ કોમેન્ટમાં જણાવજો। ને આપણે જ્યાં પાટો આવ્યો એટલે પાટો 5 દી ડ્રેસિંગ કરવાનું હતું તે કરાવી આવ્યા અને આપણે આનું ઓપરેશન કરાવ્યું ખંભાળિયા, એટલે હવે આપણે ખંભાળિયા જ જવું જોઈએ। તો ખંભાળિયાનો થોડોક પલ્લો પણ થાય, પણ હોસ્પિટલ બહુ સારી છે એટલે મેં કીધું આપણે પોરબંદર કાંઈ નથી કરાવવું, ત્યાં જ કરાવીએ। ઘરે ધક્કા થાય પણ પાછું ઘેર કોઈ કામ કરવાવાળું છે ને આપણા ઉપર જ કામ છે તો ડોહીમાં છે એટલી ઉપાધિ ને જ ન કરતા હા વાંચમાં રહીએ તો હારે ઠેકાણે આપણે ઓપરેશન કરાવ્યું તો પાછું જોવું ન પડે। બાકી તો એવી આ ભંગાણો હોય તો ભંગાણો એટલે હાજો કરવો તો ધીરે ધીરે થાય। ડ્રેસિંગ કરાવી ને પાછું જવાનું કીધું હતું એટલે આપણે પાછું જવાનું છે ટાંકા કઢાવવા કે આવજો, જોઈશું જો ટાંકા નીકળે એમ છે ને તો કાઢી દઈશું, એટલે ટાંકા નીકળે 17 દી લાગ્યું હોય ને તો આપણે ઘણા દી થઈ ગયા પણ આપણે વ્લોગ બનાવતા નહીં, તો કાલે 15-17 દી થઈ જાય છે એટલે આપણે પાછા ખંભાળિયાની એક મુલાકાત લઈ આવીએ, એટલે ટાંકા બાકા કઢાવી આવીએ। પછી ડૉક્ટર સાહેબ શું કહે એ આગળ આપણે જોઈશું, બાકી તો જે સાહેબ કહે એ જ કરવું પડે। પણ દેવભૂમિ હોસ્પિટલમાં કરતાં પણ હોસ્પિટલ બહુ સારી છે ને હું તો કાં કે મારા માનો તો આપણે થોડું ઘણું ગમે એવું નાનું મોટું લાગ્યું હોય ને તો પોરબંદર તો નીકળ્યા ડૉક્ટર સાહેબ ગમે એ દવાખાને જાઓ પૈસા ના જ ભેગા છે, કારણ કે દવાખાનું એટલે ખાનું ભરાય નહીં, પણ થોડુંક આપણે ફાયદામાં થાય ને પાછું કામ બહુ સારું છે। પૈસા તો ઠીક આપણે છે તો પૈસા હોય કે ન હોય તો એ દવાખાનું આવે એમાં તો કંઈ હાલે નહીં, જવું પડે આપણે કામ કે બીજા કામ ગમે એ આવે ભગવાનને કે દવાખાનું ન બતાવતા કોઈને, પણ આપણે પૈસા દે એ પ્રમાણે ત્યાં કામ સુપર થાય સારામાં સારું આપણે, પછી કારણ કે પછી ઉપાધિ ન રહીએ ને આ ખોટા છે ને હેરાન કરે, ધક્કા વધારે થાય, રોકાવાનું વધારે થાય એટલે વધારે આપણે હેરાન થાય અને ખર્ચ પણ આપણી વધે જાય। મને તો આ હું તો જો કે પહેલેથી હોસ્પિટલોમાં જ રખડા આજ ઘણા સમયથી, એનું કારણ છે કે મારે તો આ પહેલી વાર જ હાથમાં લાગ્યું એટલે હું પહેલી વાર જ ભંગાણો એટલે હું તો ગઈ, પણ હું બીજાની સેવા કરવા હગા વાલાવની કોઈ સંબંધીની બિચારાને કોઈ જાય ન હોય તો આપણે હોસ્પિટલની સેવા કરીએ જ, એટલે હું જાતી આવતી હોય, પણ હોસ્પિટલ પોરબંદર કરતાં બહારની હોસ્પિટલ બધી સારી, કારણ કે જેટલા ડિગ્રી રાજકોટ ખંભાળિયા જામનગર જુનાગઢ હોય એટલી પોરના ડૉક્ટરોને એટલી ડિગ્રી પણ ન હોય ને હોય તો પણ એ ખાલી આપણે વિઝિટ કરી દઈએ, બાકી બધું પટાવાળા ઉપર ફૂંપી દઈએ અને ઓપરેશનમાં ધ્યાન દઈએ। બાકી તો એ અમારા બાપાને લાગ્યું તો ઘણો ટાઈમ થઈ ગયો, પ્લેટું આવ્યું હતું તે પછી રાજકોટ ઓપરેશન કરાવ્યું હતું અને પછી બાપાની તબિયત થોડીક ઢીલી રહેતી એટલે સાહેબ કે હવે અહીંયા સેટ ધક્કો ન ખાવ તો વાંધો નહીં, પોરબંદર તમે બતાવી લેજો। એટલે પોરબંદર બતાવવાની વિઝિટ ખાલી પહેલી વખતના 2000 રૂપિયા, મલકાણીની દવાખાને ગયા હતા એટલે 2000 રૂપિયા, એ 1000 રૂપિયાની એમ્બ્યુલન્સ બાંધીને દવા બાકીનો ડ્રેસિંગના પાટાના ને એ બધું તો એ 5000 રૂપિયા જોઈએ ખાલી એક ફેરાના। એવા તો 3 થી 4 વખત ગયા ને હજી પણ એને હાલવાનું ના પાડ્યું, તો હજી લાગ્યું એને 2 મહિના ઉપર થયા ઓપરેશન કરાવ્યું છતાં પણ હાલવાનું હજી ના પાડ્યું,
ને મારે આ ઓપરેશન કીધા ભેગું જ કીધું હતું કે કસરત ચાલુ રાખજો. તો જ આ રીતના કસરત કરવાની છે, જેટલી આંગળીઓ સીધી થાય એટલી, કારણ કે મારે તો વધારે છે, કાંડામાં પ્લેટ છે, પાછો ઉપર હરિયો છે, એટલે જાનો ઘણી હરિયો નીકળ્યા નહીં ને તાલો ગણ તો એટલો નહીં હલે ચાલે, હલણ ચલણ થાય ને આપણે ટાંકા કઢાવવાના છે, એ પછી વધારે જરાક ઓલો કસરત કરી હું ને. બાકી અહીં તો હે ને ધક્કા સારું ને પૈસા સારું, આપણે હાલી ચાલી હકતા હોય, આપણા પૂરતા થઈ ગયા હોય તો પણ પછી 15 દી કે હજે 15 દી આરામ કરજો, પછી તમે ધીરે ધીરે હાલજો. ને આ બાજુ ઓપરેશન છે ને આ બાજુ કસરત ચાલુ. થોડોક ટાઈમ થાય તો પગમાં લાગ્યું હોય તો એ કહે કે હવે હાલો ચાલો કરો. એ બાજુ બધા ડૉક્ટરોને વિચાર એવા કે આમ જે કંઈ પણ દર્દી પેશન્ટ આવે એને આપણે તાત્કાલ સારવાર કરે ને તાત્કાલ સારું કરવું. ને અહીંયા હે એ પૈસાનું ખાનું ભરી લઈએ, પછી કહે કે હવે તમે હાલજો ને ચાલજો ને. ત્યાં લગન હાથ હલાવવાનું પણ ના પાડે. એવું લાગ્યું હોય તો જરૂરી છે આપણી, કારણ કે કંઈ ખબર ન હોય, ડૉક્ટર કહે અહીં કરવું પડે, પણ થોડોક આપણે હોસ્પિટલમાં રેખડ્યા હોય તો અનુભવ થાય. એટલે મારા અંદાજ પ્રમાણે હું તો કાં કે દવાખાનું ભગવાનની કે કોઈને બતાવતા નહીં, પણ અહીં ખર્ચાતા નહીં કોઈ. જવું હોય તો આગળ જ વયું જવાય, 2-3 દીમાં તો પાછા ઘેર ભાગી આવીએ. ને આ તો ઓછામાં ઓછા 3 થી 5 દી નીકળે જ જાય. આજે અમે સવારે ગયા હતા, સાંજે ગયા 11 વાગે પૈસા ને 1 વાગે બધા રિપોર્ટ થઈ ગયા ને સવારે સીધું ઓપરેશન થઈ ગયું. એટલે આપણી આટલી દુખાવો તો ઓછો થાય. હાલો તો હવે મળીએ આપણે હોસ્પિટલે. હાલો પછી ફોન કરે માઇલકી ચાલુમાં થાય. ખંભાળિયા જા, ખંભાળિયા બતાડવાનું. તો મિત્ર જો આપણે નીકળી ગયા હે ઘરેથી, કહ્યું ને 7 વાગ્યાના. હજી તો ઘણું બધું સેટું છે, દૂર છે આપણે ભાણવડ વૈટ્યા હજી તો આપણે. હજી ઘણો બધો પલ્લો છે. હમણાં રૂપા મોડા પૂછ્યો. ધીરે હેલા જઈએ. આ બાજુ જો બધા મોસમો હસવાઈ ગયો ને અમુકને હજી પાથરા પડ્યા મગના. અમુક કાઢ લીધા ને અમુકના જે હે તો એવું તો જાજો પલ્લો નથી, થોડોક હે ત્યાં તો તો થોડુંક રહ્યું. ઓશિતાની પીડા નીકળી આવી તો ઠંજા હેરાન થવું પડે. બપોર રૂંઢા તો થઈ ગયા હે, ભીગી હો ને પાછા વારો આવી છે એમ થતા. તો મિત્રો હવે તો 20 મિનિટનો રસ્તો રહ્યો આપણે, જાચું છે કે નથી. રસ્તામાં ઘડીક આરામ કરીએ.
તો ફાઇનલી મિત્ર જે આપણે પહોંચી ગયા છે હોસ્પિટલે. અને હમણાં હવે વારો આવે ને તો વારામાં બેઠા વેન્ટિંગમાં. વારો આવે એટલે હમણાં પાટો ખોલે ને ટાંકા આપણા નીકળે જાય. પછી જ દુખાવો થાય. પાટા નીકળી ટાંકા નીકળી છે કારણ